जय जय श्री गोकुलेश वैष्णवो આજે અને આવતીકાલે નૃસિંહ ચૌદસનો ઉત્સવ છે। પંચાંગ પ્રમાણે આજે નરસિંહ ચૌદસ છે અને પુષ્ટિ માર્ગે ટિપ્પણી પ્રમાણે આવતીકાલે નૃસિંહ ચૌદસનો ઉત્સવ છે। દરેક વૈષ્ણવોને ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। આપણા પુષ્ટિ માર્ગની અંદર તમને તો બધાને ખબર છે જ કે મહાપુરુષે જે 28 વ્રતની આજ્ઞા કરેલી છે એમાં 24 એકાદશી અને 4 જયંતિ છે। એ 4 જયંતિમાં રામનવમી, નૃસિંહ ચૌદસ, જન્માષ્ટમી અને વામન દ્વાદશી છે। હવે આજનો જે નૃસિંહ ચૌદસનો જે ઉત્સવ છે આજે અને કાલે બંને દિવસ છે, પરંતુ એની જે અગત્યતા પુષ્ટિ માર્ગમાં છે એ થોડીક આપણે સમજી લઈએ। તો તમને બધાને આપણી લીલી પરિક્રમા જ્યારે માનસી પરિક્રમા કરાઈ હતી તે વખતે આ વસ્તુનું વિસ્તૃત વર્ણન કરેલું મેં કે મથુરાની અંતર્ગત પરિક્રમા દરમિયાન આપણે બધાએ સતધરાના દર્શન કર્યા હતા। એ સતધરાની અંદર ઠાકોરજી શ્રીનાથજી બાબા ગિરિરાજજી પરથી મહાવદી સાતમે પધાર્યા હતા। ત્યાંથી માંડી અને વૈશાખ સુધી 14 એટલે કે નૃસિંહ ચૌદસના દિવસ સુધી શ્રીનાથજી બાબા મથુરા સતધરામાં બિરાજ્યા અને આજના દિવસે સવારે ગિરધરજીને આજ્ઞા કરી શ્રીનાથજી બાબાએ કે આજે કાકાજી પધારવાના છે તો ગિરિરાજજી પર મને નહીં જુએ તો ચિંતા કરશે, તો માટે મને તાત્કાલિક તમે ગિરિરાજજી પર પધરાવી દો। તો ગિરધરજી તરત ઠાકોરજીને શ્રીનાથજી બાબાને આજના દિવસે મથુરાથી પાછા ગિરિરાજજી પર પધરાવ્યા હતા। હવે તમને ખબર હશે વૈષ્ણવ કે આટલા દિવસનો વિરહ ચતુર્બુદ્ધદાસથી સહન થતો હતો નહીં, એટલે ચતુર્બુદ્ધદાસ રોજ આ કીર્તન ગાતા હતા કે શ્રી ગોવર્ધનવાસી સાવરે લાલા તુમ બિન રહ્યો ન જાય। તો એ વિરહનું કીર્તન છે અને પુષ્ટિ માર્ગ તો વારંવાર સમજાવું છું બધાને કે પુષ્ટિ માર્ગ એ વિરહનો માર્ગ છે। જ્યાં સુધી તમારો ઠાકોરજીનો વિરહ તાપ કલેશ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ માનજો કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો છે। ત્યાં માર્ગમાં પ્રવેશ તાપ કલેશનો વિરહનો માર્ગ છે। બીજી આજની અગત્યતા એવી છે કે આજના દિવસે ઠાકોરજી જ્યારે ગિરિરાજ વધાર્યા હતા ને સાંજનો સમય થઈ ગયો હતો, એટલે ગિરધરજીએ પછી રાજભોગ અને સેનભોગ સાથે ઠાકોરજીને આવ્યા હતા। તો ત્યારથી એક પરંપરા પુષ્ટિ માર્ગ મંદિરમાં શરૂ થઈ ગઈ છે કે આજના દિવસે રાજભોગ અને સેનભોગ સાથે આવે છે। તો આ ટૂંકી માહિતી મેં આજના પુષ્ટિ માર્ગની અગત્યતાની આપને આપી દીધી મેં। હવે એક નરસિંહ ચૌદસનું સુંદર કીર્તન વિનોદા ગાન કરશે, તમે શ્રવણ કરજો। अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद उबार्यो, अपनो जन प्रहलाद उबार्यो। प्रगटे खंभ फारी के नरहरी, हिरण्यकशिपु ले नखन विदार्यो, अपनो जन प्रहलाद उबार्यो। लक्ष्मी हरि झुके निकट न आवत, यह स्वरूप प्रभु कबहु न धार्यो। परमानंद दास को ठाकुर भक्त वचन प्रतिपार्यो, अपनो जन प्रहलाद उबार्यो।
ઉબાર્યો. અપનો જન પ્રહલાદ ઉબાર્યો. અપનો જન પ્રહલાદ ઉબાર્યો. વૈષ્ણવ, આ કીર્તનનું મહત્વ સમજાવું તમને કે અપનો જન પ્રહલાદ ઉબાર્યો. ભગવાને પોતાના ભક્ત પ્રહલાદનો આજે ઉદ્ધાર કર્યો. કેવી રીતે ઉદ્ધાર કર્યો? તો પ્રગટે ખંભ ફારી કે નરહરી. આ નૃસિંહ ભગવાને આજે થાંભલામાંથી હિરણ્યકશિપુનો જે મેલ હતો એના થાંભલો ફાડીને ભગવાન અંદરથી પ્રગટ થયા છે. હિરણ્યકશિપુ લે નખને વિદાર્યો. ભગવાને પોતાના જે લોબા લોબા નખ હતા એ લઈને એની છાતી એની પેટ ચીરી નાખ્યું છે અને અંદરથી આંતરડા બધા બહાર કાઢે છે. અહીંયા કીર્તનમાં લખ્યું નથી, પણ કથાકારો વર્ણન કરે છે કે ભગવાન એ દિવસે આંતરમાલી બન્યા છે. આંતરમાલી અને આંતરડા ભગવાને કાઢી અને પોતાના ગળામાં ફેરવ્યા છે, એટલે કે આંતરમાલી બન્યા છે ભગવાન. લક્ષ્મી હરિજુ કે નિકટ ના આવતા. હવે ભગવાનને એ વખતે એટલો બધો ક્રોધ હતો, આવેશ અવતાર કહેવાય છે. તો ભગવાનનું પ્રાકટ્ય તો થયું, તો એ બધા દેવો આવ્યા છે, પણ જોયું કે ભગવાનનું અત્યારે ક્રોધમાં છે એટલે કોઈ નજીકમાં જવાની હિંમત કરતા નથી. લક્ષ્મીજીને કીધું તમે જાઓ ભગવાનને શાંત કરો. તો લક્ષ્મી હરિજુ કે નિકટ ના આવતા. લક્ષ્મીજી પણ નજીકમાં જવા ગયા, પણ એમની પણ હિંમત ચાલી નહીં. આજે પ્રભુ ક્રોધમાં છે કે છે એમની નજીકમાં જવા એવું છે નહીં. યહ સ્વરૂપ પ્રભુ કબૂ ન. લક્ષ્મીજી વિચારે છે કે પ્રભુનું આવું સ્વરૂપ તો કોદાળો દર્શન થયા નથી, આવું સ્વરૂપ તો કોદાળો જોયું નથી, પણ પોતાના ભક્તના પ્રહલાદના માટે ભગવાને આવા સ્વરૂપના દર્શન, આવા સ્વરૂપનું પ્રાકટ્ય કર્યું છે. પરમાનંદ દાસ કો ઠાકુર ભક્ત વચન પ્રતિપાર. પરમાનંદ દાસજી કહે અમારા ઠાકુર કેવા છે? ભક્તોનું વચન જે આપ્યું છે ભગવાને કે શરણાગતોનું રક્ષણ કરવાનું, એ વચન પાળ્યું છે. તો આ નૃસિંહ જન્મની કે નૃસિંહ જન્મની જે કથા છે એ સપ્તમ સ્કંદમાં આવશે. જે વખતે આપણે એ વખતે એની ડિટેલ્સમાં ચર્ચા કરીશું. આજે તો ઉત્સવના કારણે કીર્તન કર્યું છે અને કાલે પુષ્ટિ માર્ગ મંદિરોમાં કાલે ઉત્સવ છે, વ્રત કાલે કરવાનું છે, કાલે પણ આપણે કીર્તન કરીશું. ચલો વિષ્ણુમાં આપણે ગઈકાલે પરીક્ષિત ભાગ્યવર્ધન એના ઉપર આપણે વાત કરતા હતા. હવે આપણે જોયું કે નૈમિષારણ્યની અંદર કથા, આજે પણ નૈમિષારણ્યમાં શુદ્ધ ગદ્દી નામની જગા છે. જે લોકો નૈમિષારણ્ય જ્યાં છે એને ખબર હશે. એ જગા પર શુદ્ધ પુરાણીએ 88,000 ઋષિ મુનિઓને ભાગવતની કથા શ્રવણ કરાવી છે. અને 88,000 ઋષિ મુનિઓના જે પ્રમુખ હતા એ સૌનક મુનિ હતા. એટલે જે પ્રશ્નોત્તરી ચાલે છે સૌનકજી અને શુદ્ધજી વચ્ચે ચાલે છે. બીજા કોઈ ઋષિ મુનિનું નામ અંદર આપવામાં આવેલું છે નહીં. હવે ગઈકાલે આપણે જોયું કે ભાઈ અમને આ કથા જે ગાય, બળદ અને રાજાના વિશે પ્રશ્ન કર્યો છે સૌનકજીએ, પણ એને કહી દીધું કે આ કથા કૃષ્ણ સંબંધી હોય તો જ અમને જણાવો, અથવા તો કૃષ્ણના ભગવદીય ભક્ત સંબંધી હોય તો અમને જણાવો. એ સિવાયની કોઈ કથા હોય ગાય બળદની, લૌકિક ગાય બળદની કે રાજાની, તો અમારે સાંભળવી નથી. જો અહીંયા સૌનકજી શિષ્ય છે અને શુદ્ધજી ગુરુ રૂપે બિરાજેલા છે, તો પણ શિષ્ય ગુરુને કહી દીધું છે કે અમારે લૌકિક કથાઓમાં રસ છે નહીં. તો અહીંયા કીધું કેમ નથી? તો કીધું છે કેમ અન્ય અસત આલાપે આયુષો અદપવ્યય. એટલે એને મોડે કહી દીધું કે અસદ આલાપો એટલે ખોટી વાતો કરવાથી આયુષ્યનો અપવ્યય થાય છે, એટલે કે દુરુપયોગ થાય છે. આપણે આપણું આયુષ્ય જો આપણે કૃષ્ણ સંબંધ સિવાયની કોઈ પણ વાત કરતા હોઈએ, કોઈ કાર્ય કરતા હોઈએ, તો એ બધો આપણા આયુષ્યનો દુરુપયોગ છે. આપણે ગર્ભમાં શ્રી કૃષ્ણને જે વચન આપ્યું છે, પ્રભુ તું મને આ નરકમાંથી બહાર કાઢ, હવે હું નહીં ભૂલું, હવે હું તારી ભક્તિ કરીશ,
એ આપણે ભગવાનનો, જો આપણે દુનિયાદારીમાં ડૂબીશું તો ભગવાનનો વિશ્વાસઘાત કર્યા બરાબર છે. મહાપ્રભુજી આ શ્લોકની સુબોધીમાં મકરંદ શબ્દ પર ગઈકાલે આપણે બધી વાતો કરી હતી. આજે ટૂંકામાં કહી દઉં કે મકરંદ એ ભગવાનના ચરણ કમળમાં રહેલો રસ છે. તે ભગવતીઓને ભોગ કરવા યોગ્ય છે. અને એટલા માટે તો આ મકરંદના સ્વાદ માટે જ આ ભક્તિ માર્ગ અને શાસ્ત્રો બધા પ્રકટ કરવામાં આવે છે. એટલે વૈષ્ણવો જે ઠાકોરજી પાસે જે આશા રાખે છે, શું આશા રાખે છે? ઠાકોરજીના ચરણ કમળની ભક્તિની વાતો આપણે કરીએ. શા માટે કરીએ છીએ? તો ચરણ કમળના મકરંદની પ્રાપ્તિ કરવા માટે ભગવતીઓની અભિલાષા હોય છે. હવે એ સુબોધનીજીમાં એક સુંદર વાત ગઈકાલે કરી હતી, ફરીથી રિપીટ કરીને તમને કહું છું કે મહાપ્રભુજીએ આ શ્લોકની સુબોધનીજીમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે કરોડો સુવર્ણ મોહરો આપવા છતાં પણ આયુષ્યની એક ક્ષણ પણ મેળવી શકાતી નથી. કોઈ ગમે તેટલો મોટો અબજોપતિ હોય પણ એનું જે આયુષ્ય નક્કી થયેલું હોય એનાથી એમ કે ભાઈ મને 5 મિનિટ વધારે આપ, જ્યારે યમદૂતો સામે લેવા આવીને ઊભા ના હોય અને કે ભાઈ તમે કોઈ એટલા રૂપિયા આપું પણ તમે મને 5 મિનિટ આપો, મારો ધંધાનો વહીવટ કરવાનો છે, થોડું કરવાનું છે, તો કોઈ શક્યતા નથી. એટલે મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે કરોડો સુવર્ણ મોરો. એટલે આપણી આ જે ક્ષણ છે એ અબજો રૂપિયાની જેવી છે. હવે આગળ એની અંદર આપણને કહ્યું છે કે ભાઈ અન્ય કથાઓનું શ્રવણ કરવાથી આયુષ્યનો દુરુપયોગ થાય છે. એટલા માટે આપણને આ કારિકા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આપણને ટકોર કરેલી છે. હવે એ 8મા નંબરના શ્લોકની અંદર એમ કહે છે કે આ સૂતજી અને કે આ સૌનક મુનિઓ એ બધા ત્યાં 1000 વર્ષનો યજ્ઞ લઈને બેઠા હતા. હવે 1000 વર્ષનું જે યજ્ઞ ચાલતો હતો એની અંદર કોઈનું પણ મૃત્યુ ન થાય માટે આ લોકો ઋષિમુનિઓ શું કરેલું? મૃત્યુદેવને પણ આમંત્રણ આપીને બોલાવી દીધેલા. એટલે અમારું 1000 વર્ષ સુધીમાં કોઈનું મૃત્યુ ના થાય તો અમારો યજ્ઞ પરિપૂર્ણ થાય. તો આ કલિયુગની અંદર ભારત ભૂમિમાં ઋષિમુનિઓની શું શક્તિ હતી તમે જુઓ કે સાક્ષાત મૃત્યુદેવને પણ યજ્ઞમાં આમંત્રણ આપેલું હતું. અહીંયા પણ લખ્યું છે એક આ શ્લોકમાં, અહો નૃલોકે પિયત હરિલીલા મૃતમ વચન. અરે આ મનુષ્ય લોકમાં પણ હરિલીલા રૂપી અમૃતનું પાન આમ નિશ્ચિંતતાથી કરાય છે. કારણ કે એ ઋષિ મુનિઓએ યજ્ઞ 1000 વર્ષનો આરંભ કર્યો હતો અને વચ્ચે વચ્ચે એમને જ્યારે જગા મળતી હતી, સમય મળતો હતો ત્યારે ભાગવતનું શ્રવણ એ લોકો કરતા હતા. માટે મહાપ્રભુજીએ સૂત પુરાણી અને સૌનકજીને કનિષ્ઠ પ્રકારના શ્રોતા વક્તા કીધા છે. કારણ કે એમના માટે યજ્ઞ મુખ્ય હતો અને ભાગવત કથા જે હતી એ સાઈડમાં થતી હતી, વચ્ચે થતી હતી. માટે એને કનિષ્ઠ પ્રકારના શ્રોતા વક્તા કહેવામાં આવેલા છે. પણ એ બધાનું શું છે, અહીંયા પણ એક વસ્તુ કીધી છે કે હરિલીલા રૂપી અમૃતનું પાન એ લોકો નિશ્ચિંતાથી કરતા હતા. કારણ કે ખબર હતી કે મૃત્યુદેવને બોલાવી જાય છે કે મૃત્યુદેવ અમને કોઈને હેરાન કરશે નહીં, એટલે એવો કોઈ ડર હતો નહીં. હવે અહીંયા એવું લખ્યું સુબોધનીજીમાં મહાપ્રભુજી કે સમર્થ ઋષિઓએ ભગવાનને પધરાવ્યા પણ ભગવાન અદૃશ્ય હોવાથી કથા રૂપે પધારે. એટલે ભાગવતની જે કથા છે એમાં ભગવાનની પધરામણી કરી. કારણ કે ભગવાન, આપણે ગઈકાલે જોયું કે ભગવાને પોતાનું તેજ ભાગવતમાં મૂક્યું છે. તો ભાગવત અને શ્રી કૃષ્ણમાં કોઈ ફરક નથી. મહાપ્રભુજી પણ આપણને સમજાવી છે કે શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. એ વસ્તુ આપણે અનેક વાર સમજી ચૂક્યા છીએ. તો ભગવાન અહીંયા ભાગવત રૂપે અદૃશ્ય રૂપેથી આવે છે, એટલે કથા રૂપે આવે છે. પણ ભગવાન એટલા આપણે જે નામ આગળ આવવાનું છે પ્રાકૃત અદ્રષ્ટ માર્ગ, એટલે પ્રાકૃત રીતે આ અદ્રષ્ટ માર્ગ છે. એની ગઈકાલે પણ થોડી વાત મેં આપણે કરી હતી. હવે પછીનો શ્લોક એવો આવે છે કે મંદસ્ય મન્વ પ્રજ્ઞસ્ય વયો મંડાયુષ્ચ વૈ નિંદ્રયા હિયતે નક્તમ દિવાન વ્યર્થ કર્મભિઃ.
આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આળસુ, ઓછી બુદ્ધિવાળા અને અલ્પ આયુષ્યવાળા પ્રાણીઓની ઉંમર તો રાત્રે નિદ્રામાં અને દિવસે વ્યર્થ કર્મોમાં પૂરી થઈ જાય છે. જો અહીંયા સૌનકજી સૂતજી પાસેથી કથા સાંભળે છે તો પણ એ કહે છે કળિયુગના માનવીઓ કેવા છે, તો એક તો પહેલાં પહેલો શબ્દ વાપરે છે આળસુ કીધો છે. આપણે બધા આળસુ એટલે ભલે આપણે દુનિયાદારીમાં મહેનત કરતા હોય, 24 કલાક બધી 21 કલાક 22 કલાક મહેનત કરનારા લોકો હોય છે, પણ એ બધા ભગવાનની પ્રાપ્તિ માટે નથી કરતા, પરંતુ દ્રવ્યની, અર્થની પ્રાપ્તિ માટે સત્તાની પ્રાપ્તિ માટે કરતા હોય. એટલે એ લોકો ધર્મ કાર્યમાં આળસુ છે અને દુનિયાદારીમાં હોશિયાર છે. એટલે દુનિયાદારીમાં હોશિયાર ભલે કેટલા હોય પણ પ્રભુ પ્રાપ્તિમાં આળસુ હોય, એટલા માટે આળસુ શબ્દ વાપર્યો છે. બીજું ઓછી બુદ્ધિવાળા. આપણે પહેલાં પણ થઈ ગયેલું છે કે મંદ બુદ્ધિ અને મંદ ભાગ્ય શબ્દોનો પ્રયોગ વ્યાસ મહર્ષિએ કરેલો છે. અહીંયા સૌનક મુનિ પણ એવા જ પ્રયોગો કરી રહ્યા છે કે આ કળિયુગના માનવીઓ કેવા છે, તો ઓછી બુદ્ધિવાળા. આપણે ભલે પોતા જાતનો હોશિયાર માનતા હોઈએ, પરંતુ જે ભગવત પ્રાપ્તિની આપણી કામના ન હોય, ધેટ મીન્સ કે આપણી બુદ્ધિ લૌકિક કાર્યોમાં સ્માર્ટ છે, પણ ભગવત કાર્યો સમજવામાં કે શાસ્ત્રોના સિદ્ધાંતો સમજવામાં, ભગવાનની લીલાનું ચિંતન કરવામાં આપણી બુદ્ધિ ઓછી ચાલે છે. એ આપણે મોટા ભાગના લોકોની ફરિયાદ છે, યાદ શક્તિ નથી, યાદ નથી રહેતું. કેમ નથી યાદ રહેતું? કારણ કે રસ નથી. સંસાર રીતે બધી વાતો, તમારે 25 વર્ષ પહેલાં કોઈ મિત્ર ભાઈબંધ મળ્યો હોય કે 25 વર્ષ પહેલાં તમારા જીવનમાં કોઈ ઘટના ઘટી હોય, એ તો તમને પૂરેપૂરી યાદ છે કે તો યાદ શક્તિ નથી એમ તમે કઈથી કહી શકો? પણ ધર્મની વાત આજે સાંભળીને કલાક પછી પૂછવામાં આવશે તો કહેશે કે ના, અમને યાદ જ નથી. તો એ બધા ઓછી બુદ્ધિવાળા. પછી ત્રીજી વસ્તુ છે અલ્પ આયુષ્યવાળા. કળિયુગનો માનવી કેવો છે? અલ્પ આયુષ્ય. આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે સતયુગમાં મનુષ્યનું આયુષ્ય 1,00,000 વર્ષનું હતું, ત્રેતામાં 10,000 વર્ષનું આયુષ્ય હતું, કળિયુગમાં દ્વાપરમાં 1,000 વર્ષનું આયુષ્ય હતું, અને કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. અત્યારે 100 વર્ષ પર જીવનારા માણસો તમને ઘણા જ ઓછા જોવા મળે છે. પરંતુ શાસ્ત્રોમાં વર્ણન છે કે કળિયુગના અંતમાં મનુષ્યનું આયુષ્ય 20 વર્ષનું થઈ જશે. હવે જ્યાં સતયુગનું 1,00,000 વર્ષનું કહ્યું અને અત્યારે આપણે એવરેજ જોઈએ છીએ, તો આપણું અત્યારે એવરેજ આયુષ્ય ભલે 100 વર્ષનું લખ્યું છે, પણ 70-80 વર્ષનું કહી શકાય. 70-80ની આસપાસ બધા મોટાભાગના લોકો ઉપડે છે, મેજોરિટી. પછી એક્સેપ્શન કેસ વસ્તુ જુદી છે, પણ 70-80માં આસપાસ બધા પડે. હવે આવી આપણું અલ્પ, એટલે આપણું આ સ્વર્ગના દેવો છે, હવે એ લોકોનું આયુષ્ય તો કેટલું બધું છે. એક મન્વંતર ઇન્દ્રનું આયુષ્ય આપણે વાત થઈ ગયેલી છે. બ્રહ્માંડનું આયુષ્ય 100 વર્ષ, પણ કોના 100 વર્ષ? મનુષ્યના 100 વર્ષની, દેવોના 100 વર્ષની. અને એ બધી કાળની ગણતરી પહેલાં બધી કરેલી છે, એટલે હું બોલતો નથી વધારે. પણ એ લોકોની સામે એક મચ્છર જેવું આયુષ્ય છે. એક 5 મિનિટ પહેલાં રૈવત રાજા તો કાળે બ્રહ્મલોકમાં ગયા હતા, એટલા પૃથ્વી પર યુગોના યુગો નીકળી ગયા. આપણે મુચકુંદ રાજા તો લડવા માટે ગયા હતા દેવો દાનવોની સામે, દૈત્યોને મદદ કરવા માટે, એટલામાં તો પૃથ્વી પર યુગોના યુગો નીકળી ગયા. તો તમે વિચાર કરો, ત્યાંની 5 મિનિટ લઈ જાય યુગોના યુગો, ને પછી આપણે આપણી જાતને બહુ સ્માર્ટ માનીએ છીએ કે આપણે તો આપણું એ લોકો આપણી સામે જે મચ્છર ચોમાસામાં જન્મ છે ને મરે છે, એવી રીતે એ દેવોની સામે આપણું પણ આયુષ્ય એક મચ્છર જેવું છે કે જન્મ્યા નથી અને મર્યા નથી. તો એવું અલ્પ આયુષ્ય લઈને આપણે આવ્યા છીએ, અને પાછી શું કરીએ છીએ કે રાત્રે આરામથી નિદ્રા લઈને ઊંઘ્યા કરીએ છીએ, ઘોર્યા કરીએ છીએ, અને દિવસે દુનિયાદારીના કામોમાં આપણી જિંદગી બગાડી નાખીએ છીએ, પૂરી કરી નાખીએ છીએ. તો આ વસ્તુ એ કરી છે કે ભાઈ એટલા માટે તો કહેવાયું છે ને કે આપણને ટકોર કરવા માટે ભાગવતમાં આ બધા શ્લોકો કેમ મૂકવામાં આવે છે? ટકોર કરવા માટે કે ભાઈ આ તમે સમજો કે રાત્રે ઊંઘ્યા કરો છો, દિવસે કામ કરો છો, તો ભગવાનનું ભજન ક્યારે કરશો? એના માટે કોઈ સંતે કીધું છે કે રાત્રે નિદ્રા દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાળ. આપણી આ પોઝિશન બધાની આવી છે કે આપણને અચાનક લાગતી જ નથી. એક પેલું કોઈ ગાયન પણ હતું કે લડકપને ખેલ મેં ખોયા, જમાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, અહીં કિસ્સા પુરાણ. આ જ વસ્તુ છે બધાની. બધા જન્મ છે,
નાનીમાં હરવું ફરવું, લહેર કરવાની, જવાની આવે ને, અને પછી બુઢાપું આવે એટલે દેખીને રડવાનું કે આ દુખ્યું તે દુખ્યું, નથી ઉઠાતું મારાથી. આ બધી પોઝિશન છે. પણ આપણને ક્યારેય ચાણક લાગે, જેને લાગે છે, કોને લાગે છે? જેના પર ભગવાનની કૃપા છે એને ચાણક લાગે છે. વિવેકાનંદ પણ એમના પ્રવચનોમાં કહેતા ઘણીવાર કે યૈવ ધર્મશીલ સ્યાત નિત્યમ ખલુ જીવિતમ કોપી જાનાતિ કશ્ચાત મૃત્યુકાલો ભવિષ્યતિ. વિવેકાનંદ એમ કહેતા કે યુવાવસ્થામાં જ મનુષ્યએ ધર્મશીલ થવું જોઈએ. કેમ? સ્યાત અનિત્યમ ખલુ જીવિતમ, આ જીવન આપણું બધાનું અનિત્ય છે. કોપી જાનાતિ કશ્ચાત મૃત્યુકાલો ભવિષ્ય, કોણ જાણે છે ક્યારે મૃત્યુકાળ થવાનો છે? અમારા એક વડીલ ભગવદીય સંબંધી છે, એ એક વખત એમના કોઈ સંબંધ સગાવાલાના ઘરે બેસવા ગયા હતા. તે વખતે પેલો ઘરનો જે છોકરો તેમનો ભત્રીજો એક સ્કૂટર પર બહાર જતો હતો. એટલે કાકાએ કીધું, એટલે બેસને, મારે તારું કામ છે 5 મિનિટમાં, મારો તારું 5 મિનિટ કામ છે. તો કાકા 10 મિનિટમાં હું આવું છું જ, પછી તમે મારો ઉતાવળ છે જરા, હું 10 જ મિનિટમાં આવું છું કે છે. અને એ સ્કૂટર લઈને ગયો છોકરો. કાકા તમે કહો 10 મિનિટમાં હમણાં આવશે મારો ભત્રીજો, થોડી વાત કરવાની હતી એને કહે છે. પણ 10 મિનિટમાં તો સમાચાર આવે કે એક્સિડન્ટ થયું મરી ગયો. તો મેં છોકરો ઘરથી બહાર નીકળ્યો તો એને ખબર હતી કે મારું મૃત્યુ મને બોલાવી રહ્યું છે, કાકા આવ્યા છે તો મને અટકાવે છે, આ ભગવતી કાકા આવ્યા છે મને અટકાવે છે. પણ હું બેઠો નહીં અને જતો રહ્યો. તો આ તો ખાલી એક સાધારણ એક્ઝામ્પલ આપી, સત્ય ઘટના છે. પણ કહેવાનો મતલબ કે મૃત્યુ બધાનું અનિશ્ચિત છે. ઘરમાં આવશે, બહાર આવશે, બીજી કોઈ જગ્યાએ આવશે, કશી જ કોઈને ક્યારે આવશે કશી જ ખબર નથી. એટલે કહે છે કે એને આપણામાં એક સુભાષિત પણ છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મિત પશુભી નરાણામ ધર્મો તે સામધિકો વિશેષ ધર્મે નહીંના પશુભી સમાના. તો મનુષ્ય અને પશુ બંનેમાં 4 વસ્તુ સરખી બતાવી છે. કે આહાર, ખોરાક આપણને પણ જોઈએ છે, જીવ માત્રનો ખોરાક જીવે છે. નિદ્રા, ઊંઘે છે પશુ પક્ષી બધા નિદ્રા લે છે, રાત પડે છે, આપણે બી નિદ્રા લઈએ છીએ. ભય, ડર તો એ લોકોને લાગે છે, ડર આપણને પણ લાગે છે. મૈથુન, એ લોકો પણ એ સુખ ભોગવે છે, મનુષ્ય પણ સુખ ભોગવે છે. તો પછી મનુષ્ય અને પશુમાં ફરક શું? તો એટલે કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. મનુષ્યમાં ધર્મ જ વિશેષ રૂપે ભગવાને મૂકેલું છે. ધર્મે નહીંના પશુ બી સમાના. માટે ધર્મ વગરનો મનુષ્ય એ પશુ સમાન છે. આપણને સુભાષિતકાર આપણને સમજાવે છે. એટલે જે લોકો ઈટ ડ્રિંક એન્ડ બીમારી, આ જીવનની અંદર ખાવા પીવાનો મોજ મજા કરો, એ સિદ્ધાંત લઈને જે લોકો જીવતા હોય, તો આપણા સુભાષિતકાર, આપણા શાસ્ત્રો આપણને કહે છે એ લોકો પશુ તુલ્ય જીવન જીવે છે. હવે આ પ્રકારની જે ચર્ચા છે ભાગવતમાં, અત્યારે આપણે આ પ્રથમ સ્કંદમાં કરી રહ્યા છીએ, તો એ જ બાબતમાં આપણે જે નરસિંહ 14ની હમણાં જ વાત થઈ ને, તો એ નરસિંહ ભગવાનનો ભક્ત જે પ્રહલાદ છે, 7મું સ્કંદ આવશે તો એની આપણે વિશેષ ચર્ચા કરીશું જ. છતાંય એ પ્રહલાદ અને હિરણ્યકશિપુ એ વચ્ચે જે મતાંતર હતા, અને એના કારણે હિરણ્યકશિપુએ પ્રહલાદને બહુ ત્રાસ આપેલો, એ બધી વાતો ભાગવતના 7મા સ્કંદમાં આવશે. પણ એક ઉલ્લેખ છે કે પ્રહલાદને સંડામર્કના ત્યાં ભણવા માટે હિરણ્યકશિપુએ મૂકેલો. હવે એ સંડામર્ક એટલે શુક્રાચાર્યના 2 દીકરા. આપણે શુક્રાચાર્યની જે છોકરી દિવ્યાની હતી એની વાત આપણે થોડા વખત પહેલાં કરી. હવે અહીંયા આપણે શુક્રાચાર્યના 2 દીકરા સંડામર્કની પણ વાત નથી કરતા, પરંતુ એમની પાઠશાળામાં પ્રહલાદને ભણવા મૂક્યા હતા. એક દિવસ ગુરુજીને બહાર જવાનું થયું, એટલે પ્રહલાદ તો બહુ તેજ હતા ભણવામાં, બુદ્ધિમાં પણ તેજ હતા. એટલે એને કહું, પ્રહલાદ આજે ક્લાસ તું લઈ લે છે કે છે. એટલે પ્રહલાદે એ દિવસે ગુરુજીની ગેરહાજરીમાં અસુર બાળકોને જે ક્લાસ શીખવાડ્યું છે એની થોડીક વાત આપણને હું સમજાવું. આમ તો ડિટેલ્સમાં વાત આપણે 7મ સ્કંદમાં કરીશું જ, પણ અત્યારે આ શ્લોકના અનુલક્ષીને થોડીક વાત આવે છે એટલે તમને હું શ્રવણ કરાવું છું. તો પ્રહલાદજીએ કીધું કે અરે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો. આ મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. આ વાત છે ને પાછી ફરીથી 11મા સ્કંદમાં પણ નવયોગેશ્વરના આખ્યાનમાં આવશે. દુર્લભો માણસો દેવો, અહીંયા પણ આવ્યું દુર્લભમ માનુષમ જન્મ. પ્રહલાદજી એમ કહે છે કૌમાર આચરિત પ્રાગ્યો
ધર્માન ભાગવતાનિયમ દુર્લભમ માંસમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. એટલે કે હે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. હવે મનુષ્ય યોનિ સિવાયની બાકીની 84 લાખ યોનિમાં બીજી બધી યોનિઓ છે. ભલે દેવ યોનિ હોય, દેવો આપણા કરતાં ઘણા જ એડવાન્સ છે એમ કહી શકાય. એ લોકો પાસે જે ભોગો છે, જે દિવ્ય ભોગો છે, જે સુખ સગવડો છે, એ મનુષ્ય લોકમાં કોઈ અબજોપતિ હોય તો પણ નથી. એ લોકો પાસે બધા પાસે સેપરેટ પોતપોતાના વિમાન હોય છે. આખી સૃષ્ટિમાં જ્યાં જો આપણે ચિત્રકેતુના આખ્યાનમાં 6થા સ્કંદમાં આ વાતો પાસે ફેરતી જોઈશું કે એ લોકો પાસે કેવી સિદ્ધિઓ હોય છે, કેવા ભોગો હોય છે. એ મનુષ્ય જીવનમાં ગમે એટલા રૂપિયા હોય પણ એ ભોગો મનુષ્ય જીવનમાં આવી શકે છે નહીં. તો એ અવિનાશ, પરંતુ મનુષ્ય જીવનની અગત્યતા એક જ છે કે ભલે ભોગો ન મળે પણ અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ દેવો નથી કરી શકતા. એ દેવોને પણ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્યની યોનિમાં આવવું જ પડે છે. પરંતુ હવે અહીંયા લખે છે કે પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જશે. એટલે આપણું આ શરીર અનિત્ય છે, ક્યારે મૃત્યુ આવશે એની આપણને ખબર નહીં. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘડપણ કે જવાનીના ભરોસે નહીં રહેતા બાળપણમાંથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનો પ્રાપ્ત કરવા જોઈએ. એટલે અહીંયા પ્રહલાદજી અસુર બાળકોને જન્મ બાળપણમાંથી જ, કારણ બધા બાળકો છે ને, એ બાળપણમાંથી જ પ્રભુનો માર્ગ પકડવા માટેની પ્રેરણા આપી રહ્યા છે. હવે આગળ એ પ્રહલાદજી પોતાના ઉપદેશની અંદર અસુર બાળકોને આ મનુષ્ય જીવનની જે અગત્યતા સમજાવે છે. એ પ્રહલાદજીએ ભલે અસુર બાળકોને કીધું છે પણ એ બધું આપણા માટે એપ્લિકેબલ છે. માટે હું તમને થોડીક વિશેષ વાત કરું છું. પ્રહલાદજી એ રીતે સમજાવે છે કે મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય 100 વર્ષનું ગણાય. 100 વર્ષનું આયુષ્ય ગણાય કે છે. હવે આપણું તો 100 વર્ષનું આયુષ્ય આપણે મૂકી શકીએ એમ છીએ નહીં, કારણ કે અત્યારે બધા લગભગ માનો ને કે આપણે બધા સિનિયર સિટીઝન છીએ અને 60 વર્ષની ઉપર આ અત્યારનો જે સમય આવ્યો છે એમાં હવા, પાણી, ખોરાક જે પ્રકારે દૂષિત વાતાવરણમાં જીવી રહ્યા છીએ એના કારણે 60 વર્ષની ઉપરનો કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેને કોઈ રોગ લાગુ ના પડ્યો હોય. ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, ના હોય તો પગના દુખાવા છે, નાની મોટી તકલીફો દરેકને થતી હોય છે, કોઈને વધારે કોઈને ઓછી. તો કહે છે એટલે 100 વર્ષની તો આપણે આશા રાખી શકીએ એમ છીએ નહીં. હવે કહે છે કે જે માણસોએ ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી, જે લોકો ભોગ પ્રધાન જીવન જીવે છે એ બધાનો તો આયુષ્યનો અડધો ભાગ, માનો કે આપણે 80 વર્ષનું આયુષ્ય છે માની લઈએ, તો 80 વર્ષમાંથી આપણે રાત્રે નિદ્રા કરીએ છીએ તો લગભગ એવરેજ બધા 8 કલાકની ઊંઘ, 6 થી 8 કલાકની ઊંઘ બધા લેતા હોય છે. તો લગભગ અને નાની ઉંમરમાં ખૂબ ઊંઘ્યા કર્યા હોઈએ, ગડપણમાં ખૂબ ઊંઘતા હોય છે. એટલે એમ કહે છે કે ભાઈ આપણો અડધ આયુષ્ય તો ઊંઘવામાં જતું રહે છે. હવે અહીંયા પ્રહલાદજી સમજાવે છે કે બાળપણમાં તો પોતાના હિત અહિતનું કોઈને જ્ઞાન હોય નહીં. પછી કુમાર અવસ્થા આવે ત્યારે રમતગમતમાં બાળક છોકરાઓ બધા જોડી જતા હોય. પછી આપણે કરીએ એ ભણવાની વાત નથી લાગી પણ આપણા કળિયુગમાં અત્યારે તો શું છે, એજ્યુકેશન કમ્પલસરી છે, એજ્યુકેશન એના તો ઉદ્ધાર જ નથી આપણું. એટલે 25 વર્ષ સુધી તો લગભગ માનો ને કે એવરેજ કોઈ પણ વ્યક્તિ હોય તો 25 વર્ષ સુધી તો ભણતી જ હોય. ડૉક્ટર હોય તો 30 વર્ષ સુધી બી ભણતો હોય. તો એવરેજ માણસ 25 વર્ષનું આપણે આયુષ્ય તો નાની ઉંમરમાં ખેલવામાં જતું રહે અને પછી સ્કૂલમાં દાખલ થાય તો 25 વર્ષ સુધી ભણવામાં જતું રહે. ત્યાં સુધી આપણને આવી બુદ્ધિ નથી મળતી કે ભાઈ આ પ્રભુની પ્રાપ્તિ ક્યારે કરીશું. હવે અહીંયા બતાવ્યું છે. પછી અંદર લખે છે ભાગવતમાં આ 7મા સ્કંદનો 6થો અધ્યાય, જેને ડિટેલ્સમાં જોવું હોય તો 7મા સ્કંદનો 6થો અધ્યાય જોઈ લેજો. અસુર બાળકોને પ્રહલાદજી જે ઉપદેશ આપ્યો છે એની વાત છે. લખ્યું છે કે પછી જીવનના જે છેલ્લા 20 વર્ષો કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે તાને શરીરનું સામર્થ્ય ખલાસ થઈ ગયેલું હોય છે. એટલે માણસ કહો તો પથારીવશ હોય છે અથવા તો કમસે કમ એની શક્તિઓ ક્ષીણ થઈ ગયેલી હોય છે. એટલે પ્રભુ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન એ વખતે કરતો નથી. આવી દીખ્યું તે દીખ્યું એ જ થતું હોય છે. એટલે 20 વર્ષ તો એ પણ બગડી જતા હોય છે. હવે પ્રહલાદજી સમજાવે શું બાળકોનું, તો રહ્યું વચ્ચેનું થોડું ઘણું આયુષ્ય. એ થોડું ઘણું આયુષ્ય હોય
એમાં પાછું જે જવાની છે ત્યાંની જવાનીમાં મધ ચડતું હોય છે, એમાં તો મોટી મોટી કામનાઓ હશે, એમાં વળી પાછો પૈસા પાત્રમાં હશો તો મોટા મોટા પ્રોજેક્ટો લઈને બેસી જાય છે. અને અને એને સંસારનો મોહ પણ એટલો બધો એનો વધારે પડતો હોય છે કે છે ઘરબારની આસક્તિ એટલી બધી હોય છે. એટલે આ બધામાં જીવ એટલો બધો અટવાઈ જાય છે કે એના કર્તવ્ય અકર્તવ્યનું કશું જ્ઞાન રહેતું નથી. એટલે આવું જે અત્યારે કળિયુગનો માનવી જે રીતે જીવી રહ્યો છે એવી રીતે તો એને ભગવત પ્રાપ્તિનો વિચાર નથી બાળપણમાં આવતો, નથી જવાનીમાં આવતો, કે નથી ઘડપણમાં આવતો. કારણ કે બધી જ પહેલાં બાળપણ અને ઘડપણમાં તો શરીરનો સાથ નથી, અને જવાનીમાં તો સાથ છે તાને ભોગગ્રસ્ત શરીર થઈ ગયેલું હોય છે. તો આ પોઝિશન અત્યારે આપણને પ્રહલાદજીના ઉપદેશમાં સમજવામાં આવી છે, જે અહીંયા આપણને ભાગવતમાં આ જે શ્લોક અત્યારે પ્રથમ સ્કંદનો કીધો એ જ વાત પ્રહલાદજી કીધી છે. હવે એક બીજી વસ્તુ, આ હું તમને જરા વધારે ડિટેલ્સમાં કેમ લઈ જાઉં છું કે આપણને ચાણક લાગે. આપણે ભાગવતની કથા પુરુષોત્તમ શાસ્ત્રના માધ્યમથી કરવાના જ છીએ, એક એક ચરિત્ર ઊંડા જઈશું. હવે આ જ વસ્તુ આપણને મહાભારતમાં એક સુંદર રીતે સમજાવી છે. તમે કદાચ આટલા બધા શ્રવણ કરો ભાગ્યે જ આ વાત તમે શ્રવણ કરી શકો કે એવી સુંદર વાત મહાભારતમાંથી મેં આપણે શ્રવણ કરવા માટે કાઢી છે કે આપણે ધૃતરાષ્ટ્રની વિદુરની ઘણી બધી વાતો થઈ ગઈ છે, અને વિદુરજીએ ધૃતરાષ્ટ્રના ઘણા ઉપદેશ પણ કરેલા છે. વિદુર નીતિની પણ આપણે વાતો કરી છે. ભલે આપણે બહુ ડિટેલ્સમાં નથી ગયા, પણ આજે વિદુરજી જે ધૃતરાષ્ટ્ર ઉપદેશ કરવાના છે એ ઉપદેશ આપણા બધા માટે એપ્લિકેબલ છે. એટલે આજે એ વસ્તુઓ તમને શ્રવણ કરાવું છું. હવે આપણને ખબર છે કૌરવોનું યુદ્ધ, પાંડવોનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. પછી દુર્યોધન મરી ગયો છે, કૌરવ કુળનો નાશ થઈ ગયો છે, ધૃતરાષ્ટ્રને અતિશય શોક થયો છે. અને પછી વિદુરજી જ્યારે એને મળવા જાય છે એને સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે તમારી જ ભૂલ હતી, તમે દુર્યોધનનો કુમાર્ગે જતો અટકાવ્યો નહીં, એનું ફળ આજે તમે ભોગવો છો. પાંડવોના 5 પુત્રો જીવતા રહ્યા પાંડુના, અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો મર્યા. કેમ કે અધર્મના માર્ગે હતા. કૃષ્ણ કોના પક્ષમાં છે? જે ધર્મ છે તે કૃષ્ણ છે. તો આ વિદુરજી સમજાવી રહ્યા છે કે રાજન, જે બનવાનું હતું એ બની ગયું છે, હવે પુત્ર શોકનો તમે ત્યાગ કરો. તો એને આ માનવ જીવનની અગત્યતા અને બીજી અનિત્યતા એ બંને વસ્તુ માટે સુંદર રીતે વિદુરજી જે સમજાવે છે એ ઉપદેશ હું આપને શ્રવણ કરાવું છું. વિદુરજી કહે છે કે આ સંસારમાં યૌવન અનિત્ય છે. ભગવાનને બધાને જવાની તો આપી હોય, પણ જવાની કાયમ કોઈની ટકતી નથી. રૂપ અનિત્ય છે. આપણો જે ચહેરો 20 વર્ષની ઉંમરે આપણો જે ચહેરો હોય અને 50 વર્ષની ઉંમરના ચહેરામાં કેટલો મોટો ફરક પડી જાય છે. ગમે તેટલો મોટો અબજોપતિ હશે તો પણ એનો ચહેરો 25 વર્ષનો હોય અને 50 વર્ષનો હોય એ ફરક પડવાનો છે. પૈસાથી પણ એ ચહેરો સારો કરી શકતો નથી. 70-80 વર્ષનો ચહેરો તો ઓર એનાથી કદરૂપો થઈ જતો હોય છે. પછી લખે છે કે દ્રવ્ય સંગ્રહ, આરોગ્ય અને પોતાના પ્રિયજનોની સાથેનો સહવાસ આ બધું અનિત્ય. તમે ગમે તેટલા માતા પિતાનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ગમે તેવું હોય, પણ એક દિવસે તો બધાને છૂટા પડવાનું છે. કોઈ 50 વર્ષનું લગ્ન જીવન ભોગવીને જાય, કોઈ 60 વર્ષનું લગ્ન જીવન ભોગવીને જાય, પણ ગમે તેટલું મોટું લગ્ન જીવન ભોગ્યું હોય તો પણ એક દિવસ તો એક કપલમાંથી એક વહેલું જશે અને એક મોડું જશે. બે સાથે જાય એવું તો કોઈ એક્સિડન્ટ જેવું થયું હોય તો જ થાય, બાકી થતું નથી. તો એ સહવાસ પણ અનિત્ય છે. હવે એટલા માટે બુદ્ધિમાન પુરુષોએ આ બધી વસ્તુમાં કશી પ્રીતિ રાખવી નહીં. હવે વિદુરજી આગળ સમજાવે છે કે આ કુંભારનો એક્ઝામ્પલ આપે છે કે માટીનો ચાકડો હોય, કુંભાર વાસણ ઘડવા માટે વાસણ એના ચાકડા પર માટી લઈ અને વાસણ બનાવવાનો પ્રયત્ન કરતો હોય તો કોઈ વખત એ વાસણ જે ચાકડા પર વાસણ મૂક્યું હોય એ ઘડાતું જ નાશ પામી જાય છે. કોઈ વખત તો ઘડાઈ રહ્યા પછી દોરા વખતે એને ઘાટ આપવા જાય તાને એ ભાગી જાય છે. કોઈ વખત આખું તૈયાર થઈ ગયું ને જેવું ઉતારવા જાય તાને નાશ પામી જાય છે. કોઈ વખત એ ભીનું આખું તૈયાર થઈને બહાર આવી ગયેલું હોય પણ ભીનું પોતો ભાગી જાય છે. કોઈ વખત સુકાઈ ગયું હોય
પછી એ માટીનું પાત્ર કુંભારનું ભાગી જાય છે. કોઈ વખતે કે નિભાડામાં પકાવવા ગયો પાત્ર તાને એ ભાગી જાય છે કે છે. તો એવી જ રીતે આ મનુષ્ય જીવનનું પણ આવું જ લખે છે કે કેટલાક પ્રાણીઓ ગર્ભમાં જ નાશ પામે છે, કેટલાક જન્મ્યા પછી તરત નાશ પામે છે, કેટલાક જન્મ્યા પછી એક દિવસના અંતરે નાશ પામે છે, કેટલાક જન્મ્યા પછી 6 મહિને મરી જાય છે, કેટલાક 1 માસે મરી જાય છે, કોઈક 1 વર્ષે મરી જાય છે, કોઈ 2 વર્ષે મરી જાય છે, કોઈ યુવાવસ્થામાં મરી જાય છે, કોઈ મધ્યમ અવસ્થામાં મરી જાય છે, કોઈ વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. પણ બધાને છેવટે મરવાનું તો છે જ. હવે સર્વ પ્રાણીઓ પોતપોતાના કર્મો અનુસાર જન્મ ધારણ કરે છે અને મરણને પ્રાપ્ત કરે છે. આપણે ભાગવતમાં જ્યારે ઇન્દ્રયાગની વાત આવશે તો શ્રી કૃષ્ણ ભગવાન આવો સુંદર શ્લોક નંદરાયજીને શ્રવણ કરાવે છે કે કર્મણા જાયતે જંતુ કર્મ નૈવ વિલીયતે. આમ 24મા અધ્યાયનો શ્લોક છે દશમ સ્કંદનો. તો કર્મથી જ મનુષ્ય જન્મ છે અને કર્મથી જ મનુષ્ય મરે છે. એટલે મનુષ્ય જન્મ લઈને જે આવ્યો છે એ બધાને મરવાનું છે, વહેલું કે મોડું. અને એ પાછું નિશ્ચિત છે કે ક્યારે આપણને ભલે ખબર નથી. તો અહીંયા આપણને બતાવવામાં આવે છે કે મૃત્યુ એક સનાતન સત્ય છે. એ મહાપ્રભુજીએ પણ આપણને કાલિકામાં સમજાવેલું છે કે મૃત્યુ એટલે કે કાળ એ ભગવાનનો નોકર છે અને ભગવાને એને જે તાકીદ કરેલી છે એ ટાઈમે એ એની પાસે આવીને ઊભો જ રહે છે. એ ક્યારેય ગાફેલ થતો નથી. કાળ તમારો ગાફેલ થવાનો નથી. અને જે સેકન્ડો, જે ઘડી, જે સ્થળ, જે ઘટના એ બનવાની છે એ બનવાની જ છે. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે એક સુંદર રૂપકની કથા કહે છે, કથાનક છે. તમે શાંતિથી સાંભળજો, થોડું ધ્યાન રાખીને સાંભળશો તો જ આ કથાનક તમારા મગજમાં ઉતરશે. લખ્યું છે કે એક વખત એવું બન્યું કે એક બ્રાહ્મણ હતો, એ ઘોર જંગલમાં પહોંચી ગયો. એ દિવસોમાં તો તમને ખબર છે જાત્રાઓ બધી, ટ્રેનો, બસો, 4 વ્હીલર, ફ્લાઇટો કશું હતું નહીં. એટલે લોકો જંગલના માર્ગે જ મુસાફરી. એક વખત જંગલો પણ ઘણા હતા. આજના જેવી ગરમી એ વખત એટલા માટે નથી પડતી. એ વખતે જંગલો ઘણા હતા. અત્યારે જંગલોનો નાશ થવા મળે છે. તો એ ઘોર અરણ્યમાં જંગલમાં થઈ અને પસાર થતો હતો. હવે એને જોયું તો ત્યાં તો અનેક પ્રકારના પ્રાણીઓના અવાજો આવી રહ્યા. સિંહ, વાઘ, હાથી, રીંછ, અનેક ભયંકર પશુઓથી એ ઘોર જંગલ ભરેલું હતું. એને આગળ ધીરે, પણ બ્રાહ્મણ બહુ જરા બીજ ગભરાતો નતો. આગળ ધીરે ધીરે વધ્યો. મહા ઉગ્ર આકૃતિવાળા માંસાહારી પ્રાણીઓથી એ જંગલ ભરેલું હતું. આમાં ત્રાસજનક આ બધાના મોટા મોટા અવાજો આવવા મળ્યા. ત્રાસજનક મહાવનને જોઈને તે બ્રાહ્મણના હૃદયમાં હવે થોડો, જ્યારે મધ્ય જંગલમાં ગયો એટલે થોડોક ઉદ્વેગ થવા મળ્યો, થોડોક ગભરાવા લાગ્યો. અને ત્યાં તો તેને એક ભયંકર સ્ત્રી જોઈ અને પોતાના બંને બાહુઓને લંબાવીને ફરતી હતી ચારે બાજુ. પર્વતો જીવો તો પ્રચંડ શરીરવાળા અને 5 મસ્તકો ધારણ કરનારા મોટા મોટા સર્પો એને એ જંગલમાં જોયા. એ જંગલની અંદર એક કૂવો હતો. એ કૂવાની પર એટલું બધું ઘાસ ઉગેલું હતું, મજબૂત લતાઓ બધીથી ઢંકાઈ ગયેલો હતો. તો કોઈ પસાર થતો હોય તેને ખબર ના પડે કે અહીંયા નીચે કૂવો છે કે છે. અને પેલો બ્રાહ્મણ ચાલતો ચાલતો એ લતાઓની પર પગ મૂકવા જેવો ગયો એવો જ એ કૂવામાં ગબડી પડ્યો. પરંતુ એમાં એટલી બધી લતાઓ ઉગેલી હતી કે એનો પગ એ લતાઓના ગૂંચળાઓમાં ફસાઈ ગયો. હવે બન્યું કે બ્રાહ્મણના પગ પેલી લતાઓ, જે લતાઓનું ગૂંચળું તેવું ફસાઈ ગયેલા એટલે પગ ઊંચા રહી ગયા અને એનું માથું એકદમ નીચે રહી ગયું, લટકી ગયો ટૂંકમાં. હવે એને નીચે અદ્ધર કૂવામાં લટકી રહ્યો હતો. હવે એને નીચે કૂવામાં નજર કરી તો કૂવો બહુ ઊંડો હતો અને એક મહાબળવાન સર્પ મોડું ફાડીને ઊભો જ હતો. જો પડે તો પેલો સર્પ એનો ઓયો કરી જાય એવી રીતે સર્પ નીચે ઊભો જ હતો. હવે એને કૂવા પર, મુખ પર નજર કરી તો કૂવા ઉપર, મુખ ઉપર, કૂવાના મોઢા, મુખ ઉપર ઉપરના ભાગમાં જોયું તો એક મોટો બળવાન હાથી એટલામાં આવી ગયેલો. પણ હાથી કેવો હતો? એ હાથીને 6 મૂંખ હતા. અડધો કાળો હતો, અડધો ધોળો હતો. એ હાથીને 12 પગો હતા.
ધીમે ધીમે ચાલતો હતો. આજુબાજુ અનેક વેલાઓથી આ વૃક્ષોથી ઢંકાયેલો હતો. તે કૂવામાં ઉગી નીકળેલા વૃક્ષોની શાખા પ્રશાખાઓમાં જુદી જુદી આકૃતિવાળા અનેક ભમરાઓ હતા. તે બધા ભમરાઓના સ્વરૂપ મહાભયંકર હતા. પછી મધપુડાને ધોકીને બેસી રહેલા અને મધની ઈચ્છા કરતા હતા. તો મધપુડા પણ પુષ્કળ હતા, પણ એનો એક જ ફાયદો થયો આ બ્રાહ્મણને કે મધપુડામાંથી અનેક મધની ધારાઓ ઝરી રહી હતી અને પેલો કૂવામાં લટકી રહેલો બ્રાહ્મણ ધીરે ધીરે એ મધની ધારા એના મોઢામાં પડતું હતું. એ મધ પીધા કરતો હતો અને તૃપ્તિનો અનુભવ કરતો હતો. બ્રાહ્મણ મહાસંકટમાં આવેલો હતો. નીચે પણ કાળ છે, સર્પ છે, ઉપર હાથી આવીને બેઠેલું છે. ગમે ત્યાં જાય તો પણ એને મૃત્યુ હતું, તો પણ એને પેલું મધપાન કરવાની બહુ મજા આવી ગઈ હતી. હવે એની તૃષ્ણા જરા પર શાંત થતી નથી. હવે લખે છે શું થયું? એને નજર કરી તો જે લતાઓના આધારે જે ગૂંચડામાં એ લટકી રહ્યો હતો એ લતાના મૂળિયાઓને તો કાળા અને ધોળા રંગના અનેક ઉંદરો કોચી ખાતા હતા. એટલે એને એ લતાઓના વેલા અને જેના આધારે લટકેલો હતો ને એને તો કોરી ખાતા હતા કે છે. આમ તે મહાભયંકર વનમાં આવી ચડેલો એ બ્રાહ્મણને ભયંકર શિકારી પશુઓ, પરમ ઉગ્ર સ્ત્રીનો, કૂવામાં નીચેના ભાગમાં મોટા સર્પનો, કૂવામાં મોટા મોઢા પર રહેલા હાથીનો, પોતે જેના આધારે લટકી રહ્યો છે તે વૃક્ષને ઉંદરો કાપીને તૂટી પડવાનો, આ બધા ભય હતા. છતાં પણ મધુનો લોભ હોવાને લીધે એ ભમરાઓને કરડવાનો ભય હતો, એ પણ ગણકારતો નહોતો. અને એને એ જીવનમાં આશા રાખીને આટલી બધી નેગેટિવ પરિસ્થિતિ હતી, ખાલી મધ મળતું હતું એ સિવાય બધું નેગેટિવ હતું, તો પણ એને જીવનની આશા છોડી હતી નહીં. હવે વિદુરજી સમજાવે છે કે રાજન, આ તો મેં તમને મોક્ષ વેકતા પુરુષો વર્ણવેલું એક દ્રષ્ટાંત કીધું છે, પરંતુ આ કથા એ બ્રાહ્મણની નથી, આપણા સૌ જીવોની આ કથા છે. હવે રૂપક સમજાવે. જુઓ હવે શું આપણે આ કથા આપણી છે, એમની બ્રાહ્મણની કથા જે આપણી છે. કેવી રીતે? તો લખ્યું છે કે જે ઘોર વનનું વર્ણન કરવામાં આવ્યું છે તેને આ ગાઢ સંસાર સમજવો. આપણે સંસાર રૂપિયા જ આપણે તમને કદાચ ખબર છે ગોપી ગીતમાં ગોપીજનો પણ શબ્દ વાપર્યો છે, સંસુતેર ભયાત. સંસુતેર ભયાત, આ સંસારમાં અમને ખૂબ ભય લાગે છે, તેથી કૃષ્ણ અમે તમારા શરણે આવેલા છીએ. ભય હશે તો શરણાગતિ તમારી આરામથી થઈ જશે. સંસારથી ડરવાનું છે. તો સંસુતેર ભયાત શબ્દ આપણને ગોપી ગીતમાં વાપરવામાં આવેલો છે. અહીંયા પણ લખ્યું છે કે આ સંસાર ગાઢ છે. વનના શિકારી પશુઓને સંસારના વાદીઓ, જે શિકારી પશુઓની વાત આપણે કરીને તો કે જે આ સંસારમાં આવ્યા પછી જે વ્યાધિઓ છે એ બધા પશુ જેવા છે. પછી અરણ્યમાં જે મહાપ્રચંડ શરીરવાળી જે સ્ત્રી હતી, બે હાથ પોળા કરીને ઊભી હતી, એને વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા આપણી રાહ જોઈને જ બેઠી છે કે બેટા તું અત્યારે જવાની ભલે લહેર કરે છે, આવ ને પછી તો તું મારા સકંજામાં જ આવી જવાનું છું. વૈષ્ણવ તમને થોડા વખત પહેલાં નારદજીના 4 જન્મ મેં બતાવ્યા હતા ને, એમાં પણ આ કાળ કન્યા મૃત્યુ એ બધા વાર્તાલાપો આપણે જોયા હતા, સમજ્યા હતા, તો તમને યાદ હશે કદાચ. તો એ વૃદ્ધાવસ્થા જરા કે છે. તો એ વૃદ્ધાવસ્થાને આ સ્ત્રી જે બે હાથ પોળા કરીને હતી એ વૃદ્ધાવસ્થાનું રૂપક છે. ભાઈ આ વૃદ્ધાવસ્થા મનુષ્યના રૂપનો તથા વર્ણનો નાશ કરે છે. ગમે તેટલો સ્વરૂપવાન જવાનીમાં હોય, વૃદ્ધાવસ્થા આવતા એનો ચહેરો કદરૂપો થઈ જતો હોય છે. પછી અરણ્યમાં જે કૂવાનું વર્ણન કરવામાં આવ્યું છે તેને આ પ્રાણીઓનું શરીર સમજવું. આપણને જે શરીર મળ્યું છે એ કૂવા જેવું છે. કૂવાના નીચેના ભાગમાં જે મોટો સર્પ હોય તેને તમારે કાળ સમજવાનું, કે કાળ મોડું ફાડીને ઊભો જ છે. આપણે કહે છે ને આપણા શાસ્ત્રો કે રોજ સવારે સૂર્યોદય થાય છે અને તમે મૃત્યુની નજીકમાં વધારે જાઓ. માણસ જન્મ્યો ત્યારથી એની જે યાત્રા શરૂ થાય છે એ મૃત્યુ તરફની ગતિ છે. રોજ એક દિવસ મોટો થયો બાળક એટલે એમ માનવાનું કે એક દિવસ એનો આયુષ્ય ઓછો થયો. આપણે 50 વર્ષ થયા હોય, 60 વર્ષ થયા હોય એટલે એમ માનવાનું કે આપણા 60 વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું. આપણે આપણું 80 વર્ષનું આયુષ્ય 60 વર્ષ થઈ ગયા હોય એટલે એનો અર્થ કે ભલે 20 જ વર્ષ જીવવાના બાકી છે. 70 વર્ષનું આયુષ્ય કે 10 વર્ષ જીવવાના બાકી છે. તો મનુષ્યની જે ગતિ છે એ કાળ તરફની છે, મૃત્યુ તરફની છે. હવે આ કાળ જે છે એ સર્વ પ્રાણી માત્રનો અંત લાવનારો છે.
સર્વ પ્રાણીઓના સર્વસ્વનું હરણ કરવાનું. કેમ કાળ સર્વસ્વનું હરણ કરે? તમે ગમે તેટલું આ દુનિયામાં પેદા કરીને ગયા હોય, બધું અહીં મૂકીને જ જવાનું છે, કશું જોડે લઈને જવાનું નથી. એટલે કાળ સર્વસ્વનું હરણ કરે. કાળ આવ્યો ને ઝપટ મારીને આત્માને બહાર કાઢ્યું, પછી કહે મારું બેંક બેલેન્સ આટલું હતું, હું જોયું કે ના ચાલે ભાઈ, ચલ ચાલતી પકડાય, ચાલ આવી જા. તો ગમતા કાળે એને કોઈ એક સેકન્ડ આપવામાં આવતી નથી વધારે. તો કાળ એ મનુષ્યના સર્વસ્વનું હરણ કરનારું છે. કૂવાના મધ્યપ્રદેશમાં જે લતાઓના ગૂંચરા પર મનુષ્ય લટકી રહ્યો છે, એ પ્રાણીઓની જીજીવિષા છે. દરેક માણસને લાંબુ જીવવાની આશા હોય, તો એને કહે છે કે જીજીવિષા છે. કુંવરના ઉપરના ભાગમાં જે હાથી ઉભેલો છે, એને અહીંયા શાસ્ત્રોમાં મહાભારતમાં સંવત્સર કીધું છે. તે હાથીના 6 મુખ, એટલે કે સંવત્સરમાં આવતી 6 ઋતુ. આપણે ત્યાં 6 ઋતુ, 7 ઋતુની વાત આવે છે ને, તો 6 ઋતુઓ છે. હાથીના 12 પગ કીધા છે. તો 12 પગ એટલે સંવત્સરના 12 મહિના, આપણા વર્ષના 12 મહિના અને વર્ષનો 6 ઋતુઓ આવે છે. કૂવામાં પુરુષ જેના આધારે લટકી રહેલો તે વૃક્ષના મૂળિયાને કોચી ખાનારા કાળા ધોળા ઉંદરો, એટલે રાત્રિ દિવસ. તો આ રાત્રિ પછી દિવસ પછી રાત્રિ, એ કન્ટિન્યુઅસ એક ક્રમ ચાલ્યા કરે છે. એટલે તમારું આયુષ્યને ખાતા જાય છે. ઉંદરો ધીરે ધીરે પેલા મૂળિયાને કોતરે છે. એવી રીતે આપણા રાતના દિવસ આપણા આયુષ્યને કોતરી ખાય છે. વૃક્ષના ભમરાઓ એટલે કામ વાસનાઓ. તમારી કામ વાસનાઓ, મનુષ્ય ગમે તેટલો મોટી યોગી પુરુષ હશે, પણ એને પણ કામ વાસના સતાવતી જ હોય છે. તો એ કામ વાસનામાંથી બચવું એ ભગવાનની જે કૃપા હોય. એના માટે મહાપ્રભુજી આપણને બહુ સુંદર સમજાવ્યું. વારંવાર એ શ્લોક તમને બધાને કહું છું કે ભગવદ ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર. એટલે કામ વાસનાથી બચવું હોય, સંસારની આસક્તિઓમાંથી બચવું હોય, તો ભગવદ ધર્મનું સામર્થ્ય જ કામ આપી શકશે. મનુષ્યનો પોતાનો પ્રયત્ન કાંઈ કામ કરી શકશે નહીં. તો વૃક્ષના જે ભમરાઓ એને હેરાન કરી રહ્યા છે, એ બધી કામ વાસનાઓ છે. કૂવાની અંદર જે મધની ધારાઓ, જ્યાં મધપુડા બાજેલા છે ને મધની ધારાઓ છે, એ બધી એ મધ એટલે કામ વાસનાઓનો રસ છે છે. અને મનુષ્ય જીવનભર એ રસાસ્વાદમાં મનુષ્ય લીન રહે છે. ગમે તેટલો વૃદ્ધ પુરુષ થાય, પણ એની સ્વાદેન્દ્રિય ક્યારેય પણ વૃદ્ધ થતી નથી. 80-90 વર્ષનો મરવા પડેલો માણસ હોય, એને પણ સારું સારું ખાવાની ઈચ્છા તો થઈ જાય છે. તો રસાસ્વાદમાં મનુષ્ય જે લીન રહે છે, એ જ પેલા કૂવા પર જે મધની ધારા જરે છે એની સાથે સરખાય છે. સંસાર ચક્રના એવા પરિવર્તનને વિદ્વાનો જ સમજી શકે છે. એટલે વિદ્વાન લોકો હોય એ આ સમજી શકે બધું. અને એવા વિદ્વાનો જ વૈરાગ્ય રૂપી તલવારની મદદથી સંસાર ચક્રને તોડી નાખે છે. એમાં આ બધામાંથી બચવું હોય તો સૌથી મોટું અભય આપણને કોણ આપે છે? તો વૈરાગ્ય. જે આપણી પાસે અત્યારે આપણા ઉપદેશકો જે છે, એ ક્યારેય વૈરાગ્યની વાત કરતા નથી. પણ તમે મહાપ્રભુજીના ગ્રંથો વાંચો, મહાપ્રભુજીની વાતો જો, તો મહાપ્રભુજીનું જીવન તમે જુઓ, તો મહાપ્રભુજી વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ હતા. અને મહાપ્રભુજી એટલે થોડા પહેલાં કીધું કે ભગવદ ધર્મ સામર્થ્ય વિરાગો વિશિષ્ટ. જ્યાં સુધી આ સંસારમાંથી તમારો વૈરાગ્ય નહીં આવે, આપણે આપણી ઇન્દ્રિયોને નિગ્રહ નથી કરવાનું, ઇન્દ્રિયોને ભગવાન માર્ગમાં વાળવાની. મહાપ્રભુજીનો જે માર્ગ છે, યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દર્શતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય નિશ્ચય. મહાપ્રભુજીને દરેક વખત મહાપ્રભુજીને પકડો. મહાપ્રભુજી આપણને ભલે આ મહાભારતના બીજા ગ્રંથો આપણે લેતા હોઈએ, પરંતુ આપણા જીવનમાં જે એપ્લિકેબલ કરવાનું છે, એ તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જ એપ્લિકેબલ કરવાના છે. મહાભારત અને આ બધા ગ્રંથોમાં આ બધા કથાનકો એટલા માટે સમજાવવામાં આવે છે કે જેનાથી આપણી સંસારની આસક્તિ દૂર થાય, મનુષ્ય જીવનની કિંમત સમજાય, અને આપણે આપણા જીવનનો જે સમય રહ્યો છે એની એક એક ક્ષણ કૃષ્ણ સેવામાં, કૃષ્ણ સ્મરણમાં વ્યતીત થાય, એ જ આપણી લાલસા, આપણી ઈચ્છા હોવી જોઈએ. એટલે આ જે મહાપ્રભુજીના સિદ્ધાંતો ગઈકાલે સમજાયા, આજે બી સમજાયા, એનાથી એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે કે મનુષ્યએ કોઈ પણ પ્રકારનો સમય બગાડવો નહીં. અને મૃત્યુની નજીક પહોંચી ગયા છીએ, મૃત્યુનો ડર લાગવો જોઈશે, અને મૃત્યુનું આવશે
પછી ક્યાં જશો? તો આ સંસારના તમારા કોઈ સંબંધો મૃત્યુ પછી કામ લાગવાના નથી. અહીંયા ગમે તેટલા ગાઢ સંબંધો છે બધા એ મૂકીને જવાનું છે. તો એ ધર્મ તમારી સાથે આવવાનો છે. માટે રાત દિવસ કૃષ્ણની ભક્તિ કરવી એ જ આપણને આ બધા કથાનકોનો સાર છે. પછી હવે આપણે આગળ જઈએ કે અહીંયા નિદ્રાની વાત થઈ, રાત્રિ, દિવસે કર્મની વાત થઈ. તો ભગવાનનું ભજન આપણે ક્યારે કરવાના છીએ એ આપણને અહીંયા સૌનક ઋષિ, સૌનક મુનિ સમજાવી રહ્યા છે. એવી પોઝિશનમાં હવે આપણે પાછા મૂળ વાત તો પરીક્ષિતની હતી. તો અહીંયા લખ્યું છે કે હવે જે પ્રશ્નોત્તરી ચાલતી હતી સુખદેવજી અને સૂત પુરાણીની પૂરી થઈ ગઈ. હવે સૂત પુરાણીએ સૌનકજીએ જે પ્રશ્ન કરેલા એના જવાબ આપે છે. અને એમાં એમ કહે છે કે આ જે પરીક્ષિત રાજા હતા એ કુરુ જંગલ દેશમાં હસ્તિનાપુર હતું ત્યાં રહેતા હતા. અને રાજાએ હવે એ રાજાને રાજપાટ તો બધું પાંડવોની મહેનતથી મળેલું હતું. પરીક્ષિતને તો કોઈ પ્રયત્ન કરવો પડ્યો હતો નહીં, એને તો તૈયાર ભાનું મળી ગયું હતું. એટલે પરીક્ષિતના મનમાં થોડું દુઃખ હતું કે હું રાજા તો બની ગયો કે છે, પણ મહેનત તો બધી મારા પૂર્વજોની છે કે છે. સમજે બધા ઉદ્યોગપતિના ઘરે છોકરો જન્મ્યો હોય એને તો રેડીમેડ બધું મળી જતું હોય છે, મોટા ઉદ્યોગપતિના ઘરે જન્મ્યો હતો. એવું તો આ પરીક્ષિત પણ એવું હતું. મહેનત તો કષ્ટ ભોગવ્યા છે પાંડવોએ, યુદ્ધ લડ્યા છે પાંડવો, અને એનો જે ભોગ ભોગવવાનો આવ્યો એ તો પરીક્ષિત. એટલે પરીક્ષિતને એમ થતું હતું હું પણ કંઈક કરીને જઉં, આ દુનિયામાં આવ્યો છું હું કંઈક કરી જઉં. પણ એમાં એને સમાચાર મળ્યા કે ભાઈ તારા રાજ્યમાં કળી કાળનો પ્રવેશ થઈ ગયો છે. હવે એને થયું કે હા આ એક કામ જે પાંડવો મારા પૂર્વજોનાથી કરી ગયા એ, કારણ કે યુધિષ્ઠિરના સમયમાં જ કલીનો પ્રવેશ હતો ને, પણ એમને કોઈ પ્રયત્ન તો કર્યો કલીને દૂર કરવાનો. એમને તો સીધું સ્વર્ગ વિમાન તરફ પ્રયાણ કરી લીધું, કલી આવી ગયો છે મારીને. પણ એ એક જવાબદારી પરીક્ષિતના માટે આવી હતી. અને પરીક્ષિતે કીધું કે બસ હવે હું કલીને પાઠ ભણાવું. પણ એનામાં રાજામાં ઉત્સાહ આવી ગયો. કલિયુગના લીધે આ પ્રજા જે છે ને એ રાજાની આજ્ઞાનો અનાદર પણ કરી શકાય. કે કલિયુગ બધાના મનને ભ્રમિત કરી નાખે છે. આજે તમે જુઓ તો 50 વર્ષ પહેલાંનો સમય અને આજના સમયમાં જે લોકો 70-80 વર્ષના છે એ લોકોનો તો અનુભવ થતો જ હશે કે સારું એનો જે જવાનીનો કાળ કેવો હતો અને અત્યારનો કાળ કેવો છે. તો આ બધો ફરક જે પડે છે કેમ છે? કલિકાળના કારણે છે. એટલે કહ્યું રાજાએ કે કલીનો વધ કરવામાં કોઈ દોષ નથી કે છે. એટલે સુરવીર પરીક્ષિત રાજા નક્કી કર્યું કે હું કલીને સ્પર્શ પણ નહીં કરું, પણ દૂરથી જ મારીશ. એટલે હાથમાં ધનુષ્યબાણ લીધા અને કલીને મારવા માટે નીકળી ગયા છે. પરીક્ષિત રાજા નીકળ્યા કેવી રીતે નીકળે? તો એને શ્યામ અશ્વો જોડેલા છે, સિંહના ચિહ્નવાળી ધ્વજાવાળો રથ લીધો છે, રથમાં બેઠા છે અને ચતુરંગીની સેના લઈને પરીક્ષિત રાજા દિગ્વિજય કરવાની. પરીક્ષિત રાજા દિગ્વિજય કરવા નીકળ્યા, પણ મુખ્ય એક આશય તો કલીનો વિજય કરવાનો હતો. કારણ કે ઓલરેડી પાંડવોએ એને નિષ્કંટક રાજ્ય આપ્યું હતું છે. પાંડવોમાં જે યુધિષ્ઠિર હતા એ ચક્રવર્તી રાજા હતા. આપણે અહીંયા લખ્યું છે કે પરીક્ષિત યુધિષ્ઠિર પછી બીજા ચક્રવર્તી રાજા એ પરીક્ષિત હતા, એ દિગ્વિજય કરવા નીકળેલા ને. તો એમને નવે આખા જંબુદ્વીપના એ રાજા હતા. 9 ખંડોમાં એની આન પ્રવર્તતી હતી. એટલે એ બીજા ચક્રવર્તી રાજા, કળિયુગના બીજા ચક્રવર્તી રાજા થયા. હવે લખ્યું છે કે આની જે રાથ હતો એના પર જે ધ્વજા હતી એમાં સિંહનું ચિહ્ન હતું. એટલે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં એ વસ્તુ ઉલ્લેખ કરે છે કે પરીક્ષિતનું ખાસ ચિહ્ન સિંહના ધ્વજાવાળી રથ, સિંહના ચિહ્નવાળી ધજા. હવે કલિકાળ જે એ હાથી અથવા તો ગધેડા સાથે મહાપ્રભુજી સરખાવેલું છે. અને નૃસિંહ અવતારમાં ભગવાને, આજે નૃસિંહ અવતારની વાત કરીએ આપણે, તો ભગવાને સિંહના રૂપથી દૈત્યેન્દ્ર હિરણ્યકશિપુને મારેલો. એટલે કલિયુગને મારવા માટે પરીક્ષિતે ધ્વજાની અંદર સિંહનું ચિહ્ન મૂકેલું હતું. કારણ કે કલિકાળ એ ગધેડો કે હાથી, સિંહ હાથીને મારે, ગધેડાને મારે. સિંહ તો વન્ય કોઈ પણ પશુને મારી શકે છે. હવે આપણે ધ્વજાની વાત નીકળી એટલે આપણે યાદ કરીએ કે જો અર્જુનનો કપી ધ્વજ હતો, હનુમાનજી ઉપર હતા. ભગવાન શ્રી કૃષ્ણનો ગરુડ ધ્વજ,
બલરામજીનું તાલ ધ્વજ, તો દરેકના ધ્વજ પર અલગ અલગ ધ્વજ હતા. દરેકના રસ પર. હવે પરીક્ષિત રાજા ચારે બાજુ ફરી વળ્યા છે. પશ્ચિમે ભદ્રાશ્વ નામનો દેશ હતો, પૂર્વમાં કેતુમાન છે, દક્ષિણે ભારત છે, ઉત્તર ભારતમાં કુરુ છે, કિમ પુરુષ વગેરે પ્રદેશો મધ્યમાં આવેલા છે. એ નવ ખંડો પર એમને દિગ્વિજય પ્રાપ્ત કરી પોતાનું આધિપત્ય સ્થાપિત કરેલું હતું. હવે લખે છે કે પરીક્ષિત રાજા જ્યાં જ્યાં પણ ગયા ત્યાં ત્યાં એમને બધી જ જગ્યાએ શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્માને સૂચન કરનારા અને પોતાના પૂર્વજો પાંડવોનું યશ બધા લોકો ગાતા હતા. જ્યાં જ્યાં ગયા હતા પરીક્ષિત વધારે હતા. કયા પરીક્ષિત? તો પેલા પાંડવોના વંશમાં વિભિન્નતા જન્મ્યા છે. કયા પાંડવો? તો ભગવાન શ્રી કૃષ્ણ જેના સારથી થયા હતા. તો એવી રીતે દરેક જગ્યાએ પાંડવોનું અને કૃષ્ણનું યશ ગવાતો પરીક્ષિતે સાંભળ્યું. હવે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને પરીક્ષિતનું ગર્ભમાં રક્ષણ કર્યું. એ બધી વાતો જ્યાં ત્યાં પરીક્ષિતને દેખાય કે પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળાય છે, એટલે પરીક્ષિતને જોઈને લોકો એ બાબતની ચર્ચા કરતા હતા. શ્રી કૃષ્ણની પાંડવોની શ્રી કૃષ્ણમાં જે અનન્ય ભક્તિ હતી એના યશોગાન ગવાતા સાંભળ્યા. આ પોતાના પૂર્વજોની આવી કીર્તિ ચોમેર ફેલાઈ હતી. એ પરીક્ષિત રાજાએ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને પ્રેમથી એમની આંખો પ્રફુલ્લિત થઈ જતી હતી. આ બધું સાંભળીને રથ ઊભો રાખે અને યશોગાન ગાનારાઓ જે હતા એને ઉદાર મનથી રાજા કિંમતી વસ્ત્રો અને હારો આપતા હતા. મહાપ્રભુજી સુબોધવીજીમાં એવો ઉલ્લેખ કરેલો છે કે આ રાજા જ્યાં જ્યાં દિગ્વિજય કરવા નીકળ્યા અને ત્યાં ત્યાં એમને જે રાજા મહારાજાઓ તે પ્રદેશના રાજા મહારાજાઓ તરફથી જે ભેટો મળી એ બધી ભેટો અને કિંમતી વસ્તુઓ એ ધનનો એમને ત્યાં જ એના પ્રજાજનોમાં વિનિયોગ કર્યો હતો. અને ત્યાં પ્રજાજનો જે શ્રી કૃષ્ણના ગુણાનુવાદ ગાય છે એને પોતે ખુશ થઈ અને એને બધું ભેટો આપી દેતા હતા. હવે એક શ્લોક આવે છે એના પર મહાપ્રભુજી એમ કે આ શ્લોક તો ક્ષેપક છે, એટલે પાછળથી ભાગવતમાં ઉમેરાયો છે, છતાં આપણે જોઈએ છીએ. શ્લોકનો અર્થ એવો થાય છે કે ભગવાન પાંડવોના સારથી પણ થયા હતા, પાર્ષદ આગળ દૂત બની ગયા પાર્ષદ થયા હતા, સેવક થયા, મિત્ર થયા, દૂત થયા. ભગવાને અર્જુનનો બધો જ રોલ પોતે ભગવાને અર્જુનનો બધો જ રોલ અદા કર્યો છે. વિરાસન પર બેઠા, એમની પાછળ ગયા, એમની પ્રશંસા કરી, પ્રણામ કર્યા. આ બધી વાતો પ્રજાજનો પાસેથી પરીક્ષિતે સાંભળી. તેમજ સ્નેહયુક્ત થઈ જગતે ભગવાનને નમસ્કાર કર્યા. અને આ સાંભળી રાજા પરીક્ષિતની ભગવાનના ચરણ કમળમાં દત્ત શ્રદ્ધા થઈ ગઈ, દત્તગાઢ ભક્તિ થઈ ગઈ છે. હવે મહાપ્રભુજી કે આ પાછળથી ઉમેરાયેલો શ્લોક છે, પણ ટૂંકમાં પરીક્ષિત જ્યાં પણ ગયા તો શ્રી કૃષ્ણના ગુણાનુવાદ સાંભળ્યા. એટલી એમની આમ તો શ્રી કૃષ્ણમાં ભક્તિ હતી જ, કારણ કે એમને પૂર્વજીથી મળેલું હતું. ગર્ભની અંદર શ્રી કૃષ્ણ દર્શન કર્યા હતા, એ પણ એને ભક્તિ એમાંથી પ્રાપ્ત થયેલી હતી. અને એમની અંદર આ બધો ગુણાનુવાદ અને આ બધી વાતો જાણી એટલે પણ શ્રી કૃષ્ણમાં એમની ગાઢ ભક્તિ થઈ હતી. પરંતુ આવા પરીક્ષિત રાજા દિગ્વિજય કરતાં કરતાં નીકળ્યા છે અને ત્યાં ફરતા ફરતા કુરુક્ષેત્રમાં આવ્યા. પ્રાચીન સરસ્વતીના કિનારે એક આશ્ચર્યજનક ઘટના એમને જોઈ. હવે આપણી જે વાત છે આશ્ચર્યજનક ઘટના, તો એમાં જોયું એક ગાય એક બળદ બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે અને એને એક રાજા પગોથી લાત મારી રહ્યા છે. હવે એને થયું પરીક્ષિતને કે મેં તો સ્વતંત્ર ભક્તિ અને ધર્મની સ્થાપના તો કરેલી છે કે છે, પણ આ રાજા એ બીજું કોઈ નહીં પણ કલિયુગ છે. અને કલિયુગના આધ્યાત્મિક સ્વરૂપનો નાશ તો મેં પ્રજાજનોમાં ધર્મની સ્થાપના કરી એટલે કલિયુગનો નાશ થયો, એટલે આધ્યાત્મિક સ્વરૂપનો મેં નાશ કર્યો છે. પરંતુ આ કલિયુગ તો પાછો આદિદેવિક રૂપે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે શુદ્ર રાજાના રૂપો પ્રગટ થયું છે. એટલે કે નહીં ચાલે કે છે મારો દિગ્વિજય હજુ પૂર્ણ થયો નથી. દિગ્વિજય પૂર્ણ કરવા માટે મારા શુદ્ર રાજા જે કલી છે એ શુદ્ર રાજા રૂપમાં છે
મારે એને પણ મારવો પડશે. વૈષ્ણવો, આજનો સત્સંગ અહીંયા પૂરો કરીએ છીએ અને આવતીકાલે આપણે પાછા કલી નિગ્રહ કરતા, હવે કલી કાલને મારવાની વાત છે. હવે કાલે કલીને મારશે નહીં, પરંતુ એનો નિગ્રહ કરવાના છે. એટલે જે નામ છે કલી નિગ્રહ કરતા, એ નામ પર કાલે આપણે ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.